हेलो गाइस हमें आई गया धंधुका तो જોઈ લો તમે બરફ લેવા આવી ગયા હતા। ચલો આ ગાડી લઈને આવી ગયા બરફ વાળાની દુકાન આવી ગયા ઈ જુઓ આપણે માવો બનાવવા આપ્યો માવો પણ બની ગયો પૈસા લઈને આવી ગયા ઈ ડટ્ટે તો જોઈ લો ટર્ન મારે આ ભાઈ 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 એ રિક્ષા ન ડરતા ને પાછી મારો મિસ્ટેક થઈ ગયું હતી બેન ડિપ્રેશન વધી ગયું। હાલો આગળ જવા દો એ હાલો બરાબર દુકાન આવી જાય હવે શટર છે તો એમને ફોન કરશું। હેલો ગાઈસ અમે આવી ગયા છીએ બરફ લેવા તો શક્તિવાળાનું જે બંધ છે જુઓ તમે રિક્ષા પડી છે અને આ અમારો ઇક્કો છે અમે ઇક્કો લઈને આવી ગયા હતા તો ચલો તમને ઇક્કો દેખાડું અમારો ઇક્કો લઈને આવી ગયા હતા જુઓ તો હવે અમે જઈશું બરફ લેવા તો બરફવાળાનું દુકાન તો પણ બંધ છે જુઓ ચલો હાલો હલો હવે આ ભાઈ કે છે ચા પીવા જવું છે તો અમે ચા પીવા જઈ રહ્યા છીએ જો ઇક્કો લઈને જઈ રહ્યા છીએ ચા પીવા તો ધંધુકામાં હવે ચા ચી મળે છે આપણે જોઈ લઈશું મજા ભાઈ મજા। અત્યારે અમે ચકડોળે પગી ગયા હતા જો સર્કલ લેલા ચકડોળ ને થોડીક ડિપ્રેશન વધી ગયું હતા ચા ન પીધી એટલે ડિપ્રેશન હા ડિપ્રેશન જો સર્કલ આવી ગયું અમારા જયદેવભાઈને ગરમી થાય છે એટલે એસી શરૂ કરવું પડશે તો એસી શરૂ કરી લેવું સર્કલ થી આગળ જઈ છીએ તો તમે જોઈ લો આ બાબા જાય છે આલીન કા બાબા આગળ હનુમાન દાદાનું મંદિર આવે તો દર્શન કરી લો જય શ્રી રામ। આ જો બોબડના ભાઈઓ બધા મારા ભાઈનું આ તો સદુના ભાઈ ઓય જો 1 2 3 4 આયા હો આગળ રહેજો નંગા ફટકારી દે છે इसमें ब्रेक नहीं आती पुलिस ચોકીનું નામ ના લેવા હવે શાક માર્કેટ આવી જાય તો તમે જોઈ શકો શાક માર્કેટ તો હજુ બંધ છે બહુ ખુલ્લું નહીં એટલે આ જગ મળી જાય ભાઈ પડી ના જાય જોજો એટલે તમારા જગ જોજો મારો ભાઈબંધ મને નાસ્તો કરાવવાનો છે। હાલો મારો ભાઈબંધ હવે જયદેવભાઈ નાસ્તો કરાવે છે તો બોલો જદુભાઈ ની માવાના હોય તો માવાના થઈ જાય પણ અત્યારે તમે નાસ્તો કરાવી દો એવું ના લેવાય ये हमारा खुद का बिजनेस नहीं खुद का बिजनेस नहीं है इसलिए